વ્યાસજી કોઈ પણ કન્સેપ્ટને સમજાવવા માટે, કોઈ પણ સિદ્ધાંતને સમજાવવા માટે એ સિદ્ધાંતનું માનવીકરણ કરીને કથા રજૂ કરે છે. જો દુનિયામાં ધર્મો અનેકો દેશોમાં છે. પશ્ચિમમાં મુખ્ય 3 ધર્મો આવ્યા. યહૂદી ધર્મ આવ્યો, પછી ખ્રિસ્તી, યહૂદીમાંથી જ ખ્રિસ્તી ધર્મ આવ્યો, ખ્રિસ્તી ધર્મ પછી ઇસ્લામ. આમ 3 પ્રકારના પશ્ચિમના ધર્મો આવ્યા. સનાતન, આ પૂર્વની ધરતી પર સનાતન ધર્મ, વૈદિક શાસ્ત્ર, વૈદિક ધર્મ છે. જૈન, એમાંથી જ પછી અનેકો ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, અનેકો ધર્મો. પછી આ જ ધરતી પૂર્વની પેદાશ છે, પૂર્વની ભૂમિની પેદાશો છે. આ તો દુનિયામાં ધર્મ તો દરેક દેશોમાં પોતપોતાની સંસ્કૃતિ છે, પોતપોતાનો ધર્મ છે, પોતપોતાના ધર્મ ગ્રંથો પણ છે. પણ ધર્મના મૂલ્યોને, ધર્મના સિદ્ધાંતોને, ધર્મના આટા પાટા ગહન વાતોને, આપણે શાસ્ત્રમાં તો કીધું કે ધર્મ અતિ ગહન છે, તો એ અતિ ગહનને વ્યક્ત કરવા માટે કથાની શૈલી આ વિશ્વભરમાં કથા રૂપે, સ્ટોરીઝના સ્વરૂપમાં, કથાના સ્વરૂપમાં, વાર્તાના સ્વરૂપમાં, સ્ટોરીના સ્વરૂપમાં ધર્મની ચર્ચા થતી હોય કે ધર્મ જન જન સુધી પહોંચતો હોય, તો એ સનાતન ધર્મ સિવાય અન્યત્ર કોઈ પણ ધર્મમાં એ અસ્તિત્વમાં નથી.